નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનની અંદર આપનું સ્વાગત છે. ધોરણ 11ની અંદર અર્થશાસ્ત્ર વિષયની અંદર ચેપ્ટર 3 માંગ વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. હવે અર્થશાસ્ત્ર વિષયનો જો અભ્યાસ કરવો હોય તો એમાં તર્કશક્તિ હોવી જરૂરી છે, અને તર્કશક્તિ માત્ર માંગ અને પુરવઠા આ બે ખ્યાલ એવા છે કે એના થકી આપણે તર્કશક્તિનું જ્ઞાન છે એ આવે છે. તર્ક કરી શકીએ આપણે, વિશ્લેષણ શક્તિ છે, બરાબર છે, એ માત્ર માંગ અને પુરવઠો નામના ચેપ્ટરનો અભ્યાસ કરવાથી પ્રાપ્ત થાય છે. હવે કોઈ પણ વસ્તુની કિંમત છે એ નક્કી થતી હોય તો માંગ અને પુરવઠો છે, આ બે પરિબળો છે એમાં અસર ઉપજાવતા હોય છે, ભાગ ભજવતા હોય છે. તો આપણે એના ખ્યાલ છે એ જોવો જરૂરી છે. જોઈએ સૌપ્રથમ માંગનો અર્થ. હવે કોઈ એક સમય અને કિંમતે કોઈ એક ચોક્કસ સમય અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા હોવી જોઈએ, શક્તિ અને તૈયારીને વસ્તુની માંગ કહેવામાં આવે છે. આ એનો સામાન્ય અર્થ થયો, પરંતુ વિસ્તૃત જોઈએ. હવે વસ્તુની માંગ સમય, કિંમત, વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી એમ કુલ 5 પરિબળોને આધારે નક્કી થાય છે. જેમાં આ 5 પરિબળો પૂરકરૂપ હોય તે તમામની હાજરી ફરજિયાત છે. એટલે કે વસ્તુની માંગ ત્યારે જ શક્ય બને છે જ્યારે કોઈ એક ચોક્કસ સમયે અને કિંમતે ગ્રાહક તે વસ્તુ ખરીદવાની ઈચ્છા ધરાવતો હોય, શક્તિ ધરાવતો હોય, એટલે કે એની પાસે જો નાણું હોય, વસ્તુ લેવી હોય પરંતુ નાણું ન હોય તો એ શક્તિ ન કહેવાય. અને તૈયારી એટલે કે જે કોઈ કિંમત પ્રવર્તમાન બજારમાં ચાલે છે એ કિંમતે એ વસ્તુ ખરીદવા માટે એટલે કે નાણાં ખર્ચવાની શક્તિ છે એ ધરાવતો હોય તો એ માંગ થઈ કહેવાય. ત્યારબાદ છે વસ્તુની માંગને અસર કરતા પરિબળો. હવે સારો એવો અર્થ એનો જો જાણવો હોય તો એને અસર કરતા પરિબળો આપણે સમજવા જરૂરી છે. મુખ્યત્વે 2 પરિબળો છે જે માંગના નિર્ણાયકો કહી શકાય, એને અસર કરે છે. એક વસ્તુની કિંમત છે અને કિંમત સિવાયના પરિબળો છે. પહેલું છે વસ્તુની કિંમત. હવે સામાન્ય રીતે આપણે સમજી શકીએ કે જે વસ્તુની કિંમત વધારે હશે એ વસ્તુ લોકો ઓછી ખરીદવાનો પ્રયત્ન રાખશે, ઓછી ખરીદવાનો આગ્રહ રાખશે, તો એની ડિમાન્ડ છે એ ઓછી હશે. વસ્તુની કિંમત વધારે હોય તો એની જે કોઈ પ્રોડક્ટ છે એ પ્રોડક્ટની માંગ છે એ ઓછી હશે, અને જો એ જ પ્રોડક્ટની કિંમતમાં ઘટાડો આવતો જશે તો લોકોની ખરીદવાની શક્તિ એટલે કે ખરીદ શક્તિ, પરચેસિંગ પાવર પેરિટીમાં વધારો થવાને કારણે એ લોકો એ વસ્તુ ખરીદવાનો વધારે આગ્રહ રાખશે, તો એને કારણે માંગમાં શું થશે? વધારો થશે. પહેલું છે વસ્તુની કિંમત. હવે વસ્તુની માંગ પર સૌથી વધુ અસર કરનારું અને ખૂબ જ અગત્યનું પરિબળ એ જે તે વસ્તુની કિંમત છે. કારણ કે જેમ વસ્તુની કિંમત ઘટે વસ્તુ સસ્તી બને છે, અને તેથી વસ્તુની માંગનું વિસ્તરણ થાય છે. વિસ્તરણ એટલે માંગ વધે છે, અને કિંમત વધતા વસ્તુ મોંઘી બને છે, અને એને કારણે માંગ છે એનું સંકોચન થાય છે, એટલે કે માંગ ઘટતી જાય છે. તો એથી કહી શકાય કે વસ્તુની કિંમત અને વસ્તુની વ્યસ્ત રૂપે એ સંકળાયેલ છે, જેથી કહી શકાય કે વસ્તુની કિંમત એ વસ્તુની માંગ પર સૌથી વધુ અસર કરનાર પરિબળ કહી શકાય. અને બીજું છે પરિબળ એ વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળો. જ્યારે આપણે અભ્યાસ કરશું ત્યારે આ જે પરિબળો છે એને સ્થિર ધારવામાં આવતા હોય. જોજો, પહેલું છે વ્યક્તિની અભિરુચિ અને પસંદગી. હવે ગ્રાહકરૂપ વ્યક્તિની અભિરુચિ અને પસંદગી વસ્તુની માંગ ઉપર અસર પાડનારું પરિબળ છે. આપણે ખબર છે કે આપણે ઘણી બધી વસ્તુની અભિરુચિ રાખીએ છીએ કે ભાઈ આપણે મોબાઈલ લેવો તો આ જ કંપનીનો લેવો, વિવો કંપનીનો જ લેવો, અથવા તો ઓપ્પો કંપનીનો જ લેવો, કે નોકિયા કંપનીનો જ ફોન લેવો છે, પછી એ જેવો હોય તેવો, બરાબર છે. તો એ રુચિ અભિરુચિ થઈ કહેવાય. વ્યક્તિનો ગમો અણગમો, એનો શોખ, એની પસંદગી વગેરે વસ્તુની માંગમાં ફેરફાર લાવી શકે છે, જેથી કહી શકાય કે વસ્તુની માંગ એ વ્યક્તિની પસંદગી દર્શાવે. દાખલા તરીકે બાળક નાનું હોય ત્યારે એને વાર્તાઓ વાંચવા માટે એવા પુસ્તકોની જરૂર હોય. પુખ્ત વયનું થાય ત્યારે એને નવલકથા છે, આત્મકથા છે કે સાહસ કથા વાંચવાનું મન થાય. જ્યારે એ જ વ્યક્તિ, એ જ બાળક પુખ્ત થાય અને પછી જ્યારે વૃદ્ધ થાય ત્યારે એને ધાર્મિક પુસ્તકો છે એ વાંચવાની ઈચ્છા થાય છે. પછી બીજું છે વ્યક્તિની આવક.
હવે વ્યક્તિની આવક અને વસ્તુની માંગ વચ્ચે સીધો સંબંધ છે. કેવી રીતે? જો આવક વધે તો ખરીદવાની શક્તિ વધવાને કારણે એ શું કરશે? જુદી જુદી ચીજ વસ્તુની માંગ વધારી દેશે. પરંતુ વ્યક્તિની આવક સ્થિર હશે તો એ જેટલી વસ્તુ જેટલા પ્રમાણમાં વાપરતો હશે એટલા જ પ્રમાણમાં એ વાપરશે. એટલે કે વ્યક્તિની આવક વધતા તે વ્યક્તિની વસ્તુ ખરીદવાની શક્તિ વધે છે અને વસ્તુની માંગ પણ વધે છે. પરંતુ એનાથી વિરુદ્ધ થાય, એટલે કે જો આવક ઘટે તો વ્યક્તિની ખરીદ શક્તિ ઘટી જાય, ખરીદ શક્તિ ઘટી જાય એટલે માંગ પણ ઘટશે. કેમ? તો કે આવક નથી, આવક ઓછી છે. આવક ન હોવાને કારણે એ વસ્તુ ખરીદવા માટેનો આગ્રહ નહીં રાખે. અહીં નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓ અપવાદરૂપ વસ્તુ બની જાય છે, કારણ કે આવી વસ્તુઓની માંગ વ્યક્તિની આવકમાં વધારો થવા છતાં ઘટે છે. બરાબર છે? વેજીટેબલ ઘી દાખલા તરીકે, વ્યક્તિની ગમે એટલી આવક વધે તો એ વેજીટેબલ ઘી છે એની માંગ નહીં વધારે, એ હંમેશા શું કરશે? એને માંગ ઘટાડતો જશે. જેમ આવક વધશે એમ નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓ છે, બરાબર છે, ઓછી ને ઓછી વાપરવાનો આગ્રહ રાખશે. તો અહીંયા એ અપવાદ થઈ ગયું કહેવાય. બીજું છે સંબંધિત વસ્તુઓની કિંમત. હવે સામાન્ય રીતે વસ્તુઓને અન્ય વસ્તુઓ સાથે બે પ્રકારના સંબંધ હોય. એક તો અવેજીપણાનો સંબંધ અને બીજો છે પૂરકપણાનો સંબંધ. આ પ્રકારની વસ્તુઓને સંબંધિત વસ્તુ અને તેવી વસ્તુઓને કિંમતને સંબંધિત વસ્તુઓની કિંમત કહેવાય. પહેલાં જોઈએ અવેજી વસ્તુની કિંમત. હવે એક વસ્તુના સ્થાને બીજી વસ્તુ જરૂરિયાત સંતોષવા માટે વાપરી શકાતી હોય તો તેવી વસ્તુને અવેજી વસ્તુ કહેવાય. આ પ્રકારની વસ્તુઓમાં હરીફાઈનું તત્વ તીવ્ર હોય છે, બહુ વધારે હોય છે. દાખલા તરીકે સમાન લાક્ષણિકતા ધરાવતી બે જુદી જુદી કંપનીના ટીવી, બરાબર છે, સેમસંગ કંપનીનું ટેલિવિઝન આવે છે અને TCL કંપનીનું પણ ટેલિવિઝન આવે છે. TCL કંપની છે એ પોતાની જે કિંમત છે એની અંદર વધારો કરશે તો લોકો શું કરશે? સેમસંગ કંપનીનું લેશે. સેમસંગ કંપનીની ટેલિવિઝન છે એમાં ભાવમાં વધારો થશે તો લોકો છે એ બીજી જ કોઈ કંપનીનું ટેલિવિઝન લેવાનો આગ્રહ રાખશે. એવી જ રીતે બાઇક છે, ફ્રીજ છે વગેરે. અહીં મૂળ વસ્તુની કિંમત ફેરફાર ન પામે અને તેની અવેજી વસ્તુ છે એની કિંમત ઘટે તો મૂળ વસ્તુ અને અવેજી વસ્તુ એક સરખી હોવાથી અવેજી વસ્તુ સસ્તી બનતા તેની માંગમાં શું થઈ જશે? વધારો થઈ જશે અને તેથી મૂળ વસ્તુની માંગ ઘટે છે. આવું વિરુદ્ધ દિશાના ફેરફાર વખતે પણ બને છે, જે સ્પષ્ટ કરે છે કે અવેજી વસ્તુની કિંમત મૂળ વસ્તુની માંગને અસર કરે છે. બરાબર છે? એટલે કે અવેજી વસ્તુ જે હોય એની કિંમતની અંદર જો ફેરફાર થાય તો એનાથી મૂળ જે વસ્તુ છે એની કિંમતની અંદર પણ ફેરફાર થાય છે. બીજું છે પૂરક વસ્તુની કિંમત. પૂરક વસ્તુ એટલે જે વસ્તુનો ઉપયોગ કરવા માટે જરૂરી એવી બીજી વસ્તુ. દાખલા તરીકે મોબાઈલ ફોન હોય, બરાબર છે, તો મોબાઈલ ફોન લઈ લીધો એટલે એમને નહીં ચાલે, સિમ કાર્ડ પણ જોશે, બરાબર છે, તો એ પૂરક વસ્તુ થઈ ગઈ કહેવાય. એક વસ્તુના વપરાશ માટે બીજી વસ્તુ વાપરવી આવશ્યક હોય તો તેવી વસ્તુઓ એકબીજાની પૂરક વસ્તુ કહેવાય. દાખલા તરીકે મોબાઈલ અને સિમ કાર્ડ, એસી અને વીજળી, ચશ્માની ફ્રેમ અને તેના કાચ વગેરે. અહીં મૂળ વસ્તુની કિંમતમાં ફેરફાર ન થાય પણ પૂરક વસ્તુની કિંમત વધે તો મૂળ વસ્તુ અને પૂરક વસ્તુ બંને એકબીજાથી જોડાયેલ હોવાથી પૂરક વસ્તુ મોંઘી બનતા તેની માંગ ઘટતા મૂળ વસ્તુની માંગ પણ ઘટે છે. ચશ્માના કાચનો ભાવ વધી જાય, બરાબર છે, તો કાચ કાંઈ એકલા તો નથી પહેરાતા, ફ્રેમમાં જોઈન્ટ થઈ જાય અને પછી પહેરાય છે, તો આખા ચશ્મા જે છે એના ભાવ છે એ વધી જાય છે. આવું તેનાથી વિરુદ્ધ દિશાના ફેરફાર વખતે પણ બને છે. વિરુદ્ધ દિશામાં એટલે જો પછી એના ભાવ ઘટે તો મૂળ વસ્તુ છે એ પણ સસ્તી થઈ જાય છે, જે સ્પષ્ટ કરે છે કે મૂળ વસ્તુની કિંમત મૂળ વસ્તુની માંગને પણ અસર કરે છે. પછી જે ભવિષ્યની કિંમતો અંગેની અટકળો. હવે વ્યક્તિની ભવિષ્યમાં વસ્તુઓની કિંમત વિશેની અટકળો એટલે કે અનુમાનો વર્તમાન સમયની વસ્તુની માંગમાં મોટો ફેરફાર લાવે છે. હું અત્યારે એમ કહી દઉં કે ભાઈ આવતીકાલથી પેટ્રોલના ભાવની અંદર બહુ મોટો એવો વધારો થવાનો છે, અથવા તો ન્યૂઝપેપરની અંદર એવું આવી જાય કે કોઈ એવા વ્યક્તિ દ્વારા કહેવામાં આવે તો લોકો શું કરશે? આજના જ દિવસે વધુમાં વધુ પેટ્રોલ ડીઝલનો જથ્થો છે એનો સ્ટોક કરશે, બરાબર છે. એટલે આજના દિવસ પૂરતી પેટ્રોલ કે ડીઝલની માંગમાં શું થઈ જશે? વધારો થઈ જશે, જેથી કરીને આવતીકાલે કે ભવિષ્યમાં તે શું કરી શકે? બચત કરી શકે. ત્યારબાદ છે વસ્તી અને વસ્તીનું વય જૂથ. એક બાબત હંમેશા યાદ રાખવી, જે દેશની અંદર જે વિસ્તારની અંદર સૌથી વધારે વસ્તી હોય તો એ જગ્યાએ ચીજ વસ્તુઓની માંગ પણ વધારે રહેશે. જે દેશની અંદર વસ્તી ઓછી હશે
તો ત્યાં વસ્તુની માંગ છે એ ઓછી હશે, બરાબર છે. કોઈ પણ પ્રકારની વસ્તુ જે માનવ જરૂરી હોય એવી તમામ ચીજ વસ્તુ હશે, બરાબર છે. દેશની અંદર, ભારત દેશની અંદર વાત કરીએ તો 121 કરોડની વસ્તી 2011 પ્રમાણે છે, બરાબર છે. આજે 2021 ચાલે છે, તો શક્યતા છે કે 130 કે 31 કરોડની વસ્તી કદાચ થઈ ગઈ હોવી જોઈએ, બરાબર છે. એથી વધારે હોઈ શકે, એથી ઓછી પણ હોઈ શકે, કેમ કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના આંકડા હજી બહાર નથી પડેલા. કોરોનાને કારણે 2021ની વસ્તી ગણતરી હાલ સુધી નથી ચાલુ થઈ શકેલી, તો એના આંકડા પણ નથી આવેલા, એટલા માટે કહી શકાય એવો અંદાજ. તો 121 કરોડની દેશની વસ્તી હશે તો 121 કરોડ લોકોની કંઈક ને કંઈક જરૂરિયાત હશે, બરાબર છે. અને જો દેશની વસ્તી છે એ ઘટી જાય, બરાબર છે, તો જરૂરિયાત છે એ પણ કેવી રહેશે? ઓછી રહેશે. બીજું ત્યાર પછી છે માંગ વિધેય, એટલે કે ડિમાન્ડ ફંક્શન. બે કે તેથી વધુ પરિબળો વચ્ચેના કારણ અને અસર વચ્ચેના સંબંધને વિધેય કહેવામાં આવે છે, બરાબર છે. બે કે તેથી વધારે પરિબળો હોય, બરાબર છે, એ વચ્ચે શું કારણ રહેલું છે, એના કારણો અને એના વચ્ચે શું અસર થાય છે, બરાબર છે. ભાવમાં વધારો થાય છે, ઘટાડો કયા કારણથી થાય છે વગેરે જાણવા માટેનો જે સંબંધ છે એને વિધેય કહેવામાં આવે છે. માંગ વિધેય વસ્તુ કે સેવાની માંગ અને તેને અસર કરતા પરિબળોનો કાર્યકરણ સંબંધ રજૂ કરે છે કે ભાઈ ચાલો કિંમતની અંદર ₹1નો વધારો થશે તો માંગ કેટલા ટકા ઘટશે, કે કિંમત ઘટશે તો માંગ કેટલી વધશે, એ જાણવા માટે, એ ગણવા માટે માંગ વિધેય ઉપયોગી છે. વ્યક્તિગત રીતે વસ્તુની માંગ તે વસ્તુની કિંમત, વ્યક્તિની અભિરુચિ અને પસંદગી, વ્યક્તિની આવક, સંબંધિત વસ્તુની કિંમત, વસ્તીનું પ્રમાણ વગેરે જેવા પરિબળો ઉપર આધારિત હોય છે. વ્યક્તિની માંગનું ગાણિતિક વિધેય આપણે આપેલ છે, પરંતુ ધોરણ 11ની અંદર એનો ક્યાંય ઉપયોગ નથી રહેતો, છતાં પણ આપણે સૂત્ર છે એ આપેલું છે. dx = f ઇન્ટુ px, py, pe, t, y અને u, જ્યાં dx = x એ વસ્તુની માંગ છે, બરાબર છે. કોઈ એક વસ્તુની માંગ એટલે કે x વસ્તુની માંગ છે. એફ સ્મોલ છે અહીંયા વિધેય સૂચક સંજ્ઞા છે, બરાબર છે, નોટેશન છે. પીએક્સ છે એક્સ વસ્તુ, કોઈ પણ વસ્તુ હોય એ વસ્તુની કિંમત છે. વાય છે, પીવાય છે ત્યાં વાય વસ્તુની કિંમત છે, એટલે કે સંબંધિત વસ્તુની કિંમત છે. પી સ્મોલ ઈ છે એ ભવિષ્યની કિંમતો અંગેની અટકળો છે. પછી ગ્રાહકની અભિરુચિ અને પસંદગી, ગ્રાહકની આવક અને અન્ય પરિબળો આપેલા છે. અર્થશાસ્ત્રમાં ઘણા હેતુઓ માટે વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચેનો સંબંધ તારવવામાં આવે છે, જેમાં કિંમત સિવાયના માંગને અસર કરતા પરિબળો જેવા કે સંબંધિત વસ્તુની કિંમત, અપેક્ષિત કિંમત, ગ્રાહકની અભિરુચિ અને પસંદગી, વ્યક્તિની આવક અને અન્ય પરિબળોને સ્થિર ધારી લેવામાં આવે છે. અહીંયા માત્ર કિંમતને જ ધ્યાનમાં રાખવામાં